હવે તો સારું છે. હવે મોડું થઈ ગયું. હેડવાત નતા દેતા હેડવાત નતા દેતા ક્યાં નહીં. ભાઈ આવે એને પૂછવું પડશે. હવે બાબુની બસ હોય જતી ના રહી હોય તો સારું છે. ભાઈ હા બોલો બોલો. બસ બસ આવશે. લોસાપુર જવું છે. ચોકા લોસાપુર ચોકા આઈ લોચાપુર. રોસાપુર નહીં જોયું હજુ તમે? ના મારે લોસાપુર જવું છે. આ આવ્યો તો હોય મારા સંબંધની ઘેર. આ લગન હતા ને તે બધું વળવા જવાનું ત્યાં જઈને આયા. ઓવે બસ તું તમે લેટ થઈ જા. હાલ જ 2 મિનિટ બસ જાય. હાલ જ હા હાલ જ જાય. રે મને ખબર જ હતી આવું જ કોક થવાનું છે. તને હવે શું કરશું તમે? બસ બસ ની રિક્ષા આવશે રિક્ષા. કોઈ દેખાતી ને આટલા તો આજુબાજુ કોઈ રિક્ષા હોય દેખાતી નહીં. શું કરશો? રિક્ષા આપી દેજો હવે. બેહો ટાઈમ બીજું શું આવતું? બેહો ટાઈમ. જો પેલી રિક્ષા આવે. હા હાય હવે આર્યો ભાઈ મોને તો સારું. સ્પેશિયલ તો સ્પેશિયલ લઈ જવું. સ્પેશિયલ તો સ્પેશિયલ. એ ભાઈ ભરો ભરો ભરો. એ ભાઈ બોલો કે કા એ આવું છે. ચોકા એ લોસાપુર લોચાપુર ઓય સ્પેશિયલ. અરે સ્પેશિયલ કેટલા આપશો? તમે બોલો કેટલું ભાડું દેશો? 1100. 1100 એટલું બધું યાર. કેટલા આપવા કેટલા આપવા કેટલા આપવા? હું હાલે હાલો કેટલા? 1000 રૂપિયા આલ દઈ. 500 આપજો. હેડો ચાલશે. હેડો. આ તો મેર પડી ગયો. 500 રૂપિયા તો બેઠો. મુસાફર આવવાનું ઓવા ભાઈ લોચાપુર. એવું છે. તમે ભાઈ જલ્દી પહોંચાડજો. મારે પાણી પાછી પીવું. પાણી પીવું. પાણી હું પીવું. બધું વાગવાનું હતું. અમારા છોકરીનું બધું સામાન વળવાનું બોલાયા અંદર. તમારું નામ શું છે? મારું નામ હે ભગો રિક્ષાવાળો. હા ભગા ભાઈ. હેડો હેડો ટેપ બે ફોન ચાલુ કરવાનો. ત્યાં તો હોય છે અમે. હવે તો કામ થયું ડબલા ઉતારે છે. હું જવું ઘરે હવે. આજે ઘર ભાડું ભાડું તો નહીં. એટલે લુખા કેટલા ભર્યા? એટલે હું હાલ દઈએ. હાલ દઈએ. સાત આઠ ભાઈની સોગાન. હા જા જા. આવજો. ભગાભાઈ આ તો કેટલું શેઠું છે ભગાભાઈ. શેઠો તો હોય લોચાપુર જવાનું. લોસાપુર તો બહુ શેઠું બસમાં જો ને તો આટલી ગામ પહોંચી ગયો. હેલિકોપ્ટર કાકા.
તમે થોડા પત્તે આ રીતના તો હું ઊંટ ગાડામાં જાઉં તો તોય પહોંચી ગયો હોત. પી લીધા પછી ખબર આ ભગોભાઈ છે ને આ ભગોભાઈ રિક્ષાવાળા કરી જાય તો એમનું એન્જિન આવી રહ્યું એમનું તો એન્જિન આવી રહ્યું મારી રિક્ષાનું આવી રહ્યું એન્જિન અને મારો ડબો કરી નાખ્યો પહોંચે કાકા ખાડા કેવા ખાડા ઉતારું પેટ્રોલ લેવાનું મારે ભગોભાઈ હા ફાસ્ટ આવી ગયો બાથરૂમ જવું પડશે મારે ઉભી રાખો કે ચોક સાઈડમાં કામ કાકા ડાયપર નહીં પહેર્યું અરે ભગોભાઈ તમે તો કેવી વાત કરો આ નેનો છોકરો જેવી ભાઈ તો આટલો ઉભી રાખો આટલો ઉભી રાખો હા ઉભી રાખો એ તો તમાર ની જોન માં પાન તો ટેલમ કેટલાય પડ્યા માર કાકી તો ઓનલાઈન વાપર છે ના ટેલમ કેટલું બધું છે ઓએ મરકો હો મરકો તમે ઉભા રહેતા ઢાંકીને ભરી લીધી લઈને ગોઠા ને તો બધું કે આ તો બાકી તો વિડિયો કે આપણે લઈને નતા કે તો ગોઠો તો આપણે ના ના જો આપણે એ આખો કરી તમે લાયા ઓ બાપા એનો ગુના ગોઠો એ હાથ ઉપર વેતી હોનાની બોડી નક્કી તો ત્રણ ચાર મોબાઈલ માં જોયા એ તો મેં પહેલા તો બધી નજર જાય ખબર એ તો મેં પહેલા પકડી હતી પણ હાથમાં ના આવી એક તો છોડતો જ નહીં બેગમાં માલ મરકો કરી લઈ જઈએ ને પછી ભાઈ પાર્ટી બંબો આ કાકો ઢીલો એ આયો લે કાકા હું કરો હેલો કાકા હેલો મોડું થાય ને તમારે આવી હતો કાકા તમે ભૂગા ભૂગા મોનો કે નહીં કાકા ભાઈ આવો હો જે રિક્ષા હાડાડો 108 જેવી જવા દેજો હજુ તો આપણે વાનમાં છીએ ત્યારના તમે વાત તો આપણે આ ઉડાડો વિમાન ઉડાડો રિક્ષા ઉડાડો કાકા વાત તો આપણે મોનો કે નહીં ઓએ તો એક કામ કરવું એટલે કે જબ્બર ભૂગા મારે તો જીવા આપણે કહીએ ને જે બીજા દાડે કોમ થઈ જાય પણ આ તમે શું માનો હો એ જોઉં હું તો મારું બૈરું ઘેર રાહ જોઈ રહ્યું છે હા બોલ છે મને આ બધું એટલે આવીશું જો એ આબાના વાયદા રે કાકા અમારા ભગાબન ચેલું દુઃખ હતું બધું મટી ગયું રિક્ષા લાયો રસ્તામાં જ આવે ને થેલો લઈને ભંગાવે એમ તો પેલા હે હા તમારા ગોગાન દયા કે લાવી મારા તો દયા તો છે આ તો તમે ગોગાન નામ લીધું એટલે હાડો તને જતા જો તમે બે કઈક લઈને કોઈ બી તમે વસ્તુ લઈને જ્યાં ને તો ઈકણ એનું અર્પણ કરવું પડશે નકર તમારે રિક્ષા મેળવીને જવું પડશે એવું છે લઈ જવાનું તમે રિક્ષામાં ભરજો બધા ભાઈ જ કેવાય પૂરો કાયલા માર ભાઈઓ જ ભગાભાઈ હવે અમારા ગામની મુલાકાતમાં આવજો પહા લગન થઈ છે ના નહીં ત્યાં લે ભલા મોણા લગન કરી છોકરો ઘેર લગન ને આ તો સમય અમતા હોકતા કે તમે 108 પતંગ દોડાવો તો
બતાવો તમે દર્શન. કોઈ રસ્તે વસ્તે ઉભી રાખશું થોડી અંદર લઈ લ્યો ઓય થોડી અંદર લઈ ગયો થોડા ઉધી અંદર લઈ ગયો ઓય જો કાકા હોતી રિક્ષા જાય ને બંધ પડી જો. ઈ હે આ તો ગોગાનો પરસો કહેવાય હો આના પર જો ઓય સાધન જતું જ નહીં. એટલે ગોગા એવું છે કે આ મહેમાન કોક સારું આયા હે ને તો કે હેરતા હેરતા હો ભલે કાકા આ બધું લઈ ના જોઈ કે આ પેલો એ નહીં આ બધું ના હું આવું દર્શન કરવા તમે આ બધું હા, જાય છે. આપવું પડશે. આ તો ના ઉતાર તમે શું યાર આવું તો ના હોય આ તમે માનતા નહીં કાકા. ઓ કાકા ના એ કાકા એ ભગાલાલ છોડો કી તમે આવતા હતા એનો કાકા તમે ગોળીમાં દીધું હોય ફટાફટ લાય લાય લે ફટાફટ તમે સોનો છો બધા દાદા દાદા ફટાફટ બધું કાઢ એટલે કાઢ બધું વેળા ફટાફટ આ જો ગોળી ચપ્પલ કાઢ ચપ્પલ હા મારા મારા બધું ફોન ના કરે ફોન લઈ લે. ફોન જો ફોન કેટલા ત્રણ ફોન પાડતા મી લે ફટાફટ બધા ઉભો તો મરઘો આયો એ મને છોડો કોઈ જોવા નહીં આવે બધું આ તો ઊંટી લે આ વેટિકા ફોન આ તો હું વાપરે આ તો વેટિકા હું વાપરે મારે કોને આવ્યો આમાં બૈરાઈ આલેલી બેઠી તો નાની આ તો હું પહેરીશ આ તો હું પહેરીશ મેકી દો બધું આ તો હું પહેરીશ એ ઉભારો એ બંટા બધા ફેરો નહીં હોય બારો લકી લા લકી હાલ દો તો બધું હું પહેરીશ આ કુણાલભાઈ નો ભાગ હાલ દેજો લકી નો તે ભાઈ રોજ એવું એ ભાઈ લાવ ઓએ કેવું ભાઈ રોજ બૈરું હતું નવા નવા લગન દિયા ફોટો આપી દે કુવારો આ કુવારો આ તો આરે કુવારો ઈ તો કુવારો ઈ તો બે બાયડી વાળો બે કુવારો વાળો છોકરું પણ મારા છોકરો પણ હું કુવારો મને આવજો તમે બાયડી ના જવા દો હવે ના ના જવા દો મને હમણાં બંદૂક ચલાવી દેવું મારે નહીં જો આ ગાઢ ગાઢ પેલો મોબાઈલ ટોપી કાઢ મોબાઈલ લે બધું પેદો હું મોબાઈલ યારી પડી ને અરે મને તને આલે ને કાકો બહુ યાર કરો બધું કાઢ પાકેટ પાકેટ કાઢ કોઈ નહીં આરે મસાલા મસાલા ખાવા આગળ ઘણ ચલાવી મસાલા ખા ઊંઘી જા ના બેરા ભાઈ ચપ્પલ કાઢતા ઉપર તમારી સાથે ના મોટું પડે મને ગમતું નહીં મને એનું પગલે લેવાનું તારું વપરું ગમતું નહીં તમારી સાથે ના થઈ જાય કાપી કાઢે ગાલેજી તારી બેટી ના છે આરામમાં પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો ખાલે તારી બેટી નવો ડાયપર પહેરો રાખીએ એટલે ઉતરવું ના પડે આવી રિક્ષા હતો ને બેટીએમ બધું લઈ ગયા મારા મોબાઈલ બધું લઈ ગયા લઈ ગયા બધું લઈ ગયા છેતરી ગયા મને લૂંટી ગયા બધું જો અમારે છોડી નાખતો વિવાહ હતા અને બધું વારી વારી લાવ્યો તો ટેલા સુધી પેલા બધું લઈ ગયા બેટી ના રાશી કશું ના રાખ્યું કોઈ ના રાખ્યું હું જેમાં જાય ઘેર હવે તો જઈએ શું કરું હોય તો કોઈ આવતું નહીં રિક્ષા વાળો ગાડી વાળો તેવો ડખા કર્યા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી પડશે અમને પકડાવવા પડશે મારે પકડાવવા પડશે અમને ના છોડું હું ના છોડું
મને વગાડ્યું બધું લઈ ગયા, બધું લઈને નાઈ ગયા, અરે બધું લઈને નાઈ ગયા. જતા રહ્યા બધું, જતા રહ્યા લઈને. કોક આવે ને તો એના બાઇકમાં બેસીને સીધો પોલીસ સ્ટેશન. કેવા હલવાઓ, આ બીજી વાર નામ લે ને તો ખબર પડે એમ નહીં. કેવા ક્ષેત્રે આવી મને. અને મારા બેટા ત્રણ જણા થઈ ગયા હતા. ત્રણ જણા બધા ભેગા થઈ ગયા હતા. ભેગા મને એકલાને રાખ્યો. મ્યુઝિક તે ખાલી મનોરંજન માટે છે. વાસ્તવિક જીવનમાં કોઈ મનું જે નથી. એનો આ જે બધા ગન ને બધું ઉપયોગ કર્યું છે તે બધું નકલી છે. એટલે આ બધું કોઈ એવું ના વિચારું કે આ જ છે એમ. તો આ વિડીયોને કોઈ પર જલ્દી વિશ્વાસ ના કરી લેવો. અને આવતી કોઈ અજાણ્યું હોય તો એના વિસ્તારમાં કે કોઈ બી વસ્તુ હોય તો બેસી ના જવું. કારણ કે આ રીતે લૂંટવાનું સંભાવિત થાય છે. તો અમારી ચેનલ છે એસટી પૂર્ણસ્યા 2225. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો અને શેર કરો. જય માતાજી. જય માતા.